વોલ પાડશે ને બધા હરિયા છે ને ફિટ કરશે એવું બધું આ રીતના સાડી ફિટ કરવાના આવે છે ઈ આમ ફરીને ઊભા થા ઓલી પાસે મોઢું રાખી આ શીખવાડતા તે સાલું પણ કામ કરતા થાય તમારું કામ પતાવો એટલે નવરા થાય બધાય માર હાવ શીખવાડે છે બોલો હવે બોલો તો બંધ થઈ ગયા કતરા ફિટ કર્યા એની માં કેમ છો બધા મજામાં તો છો સ્વાગત છે ફરી એકવાર અમારા ન્યૂ બ્લોગ વિડીયોમાં ત્યારે મસ્ત મજાનું હવાર થઈ ગયું અને વાગી ગયા છે 9:30 ને આ જો વાદળા જો ઘડીક તડકો ઘડીક વાદળા પણ છે ને વરસાદ નથી આવતો એવું છે ને ગરમી છે ને કાંઈ ઘટે નહીં એવી ગરમી થાય છે હું સાંજે ઊભી નથી બ્લોગ સ્ટાર્ટ કર્યો ને ત્યાં જો હું પરલી હોતી ગઈ એવી ગરમી થાય છે કાંઈ ઘટે નહીં એવી ને અમારે જો ગાવડિયું અહીંયા બાંધી દીધું છે અને ખાય છે નિરણ ને હમણાં જો આ પતરા નાખી ને ગાયોને સાયો કરીને હમણાં અહીંયા બાંધવાનું કરી નાખ્યું કેમ કે ગાયોનું હમણાં કામકાજ ચાલુ હતું એના મકાનનું અત્યારે જો ફાઇનલ બની ગયું છે બધું આ રીતના બનાવ્યું છે બહુ મોટો હોલ બનાવ્યો છે એટલે એમાં એવું છે કે જો ગાયું હસવાઈ રહે નિરણે હસવાઈ જાય બધી નિરણ જો છે અત્યારે ત્યાં આમને નાખી છે સાટાને આવે નહીં ને એ હાટું પલ્લે નહીં નિરણ હરખી ખડકાઈ જાય ને અહીંયા છે ને ગાયો બાંધવાનું કરી નાખવાનું છે ને હજી કામ ચાલુ જ હતું અને હજી કામ ચાલુ છે કેમ કે 5-6 જમણઠા જો આ બનાવતા અને પતરા ને બધું ફિટ કરતા ને એવું બધું હાલતું એટલે મેં કાંઈ વ્લોગ નથી લીધો આ બધું કામકાજ ચાલુ હતું એનું કેમ કે કામ જ એટલું હતું ને બધું ઘૂસડે ચડી ગયું હતું અત્યારે સંજયજી ઉઠીને મોઢું ધોવા ગયા છે ને અત્યારે હજી એને કામ કરવાનું છે આ પતરા છે ને એમાં ઓલા શું કહેવાય જો આ રીતના હરિયા હોય ને એ લગાડવાના છે બહુ પવન ને હોય ને તો ઉડે નહીં હાટું છે ને સપોર્ટ કરવો બહુ જરૂરી છે આપણી ગ્રીલ મશીનથી છે ને બધે વોલ પાડશે ને બધા હરિયા છે ને ફિટ કરશે એવું બધું એનું કામ કરવાનું છે અને ગરમી બહુ થાય એટલે હું છે ને રૂમમાં વિસાવું હોય કેમ કે નાસ્તો હજી બાકી છે કરવાનું સંજય મોઢું ધોવા ગયા છે એવું બધું હાલે છે એટલા બેલા જો અમારે વધ્યા છે મકાન બનાવ્યું ને તો એટલા વધ્યા વધારે જ લાવ્યા હતા એટલા વધ્યા ને હજી બધું રણ વિખણ પડ્યું છે કેમ કે કામ હજી છે ને એમને સારું જ છે હજી બધું સાફ સફાઈનું તો બાકી જ છે બધું બનીને માઇન્ડ કમ્પ્લીટ છું બધું એ છે ને રાતે મોડા સુધી કામ કરે કેમ કે એડિટિંગનું બ્લોગ ને હોય ને એ બધું એ રાતે મોડા સુધી કામ કરે આખો દિવસ આ બધું કામ હોય એટલે મોડા ઉઠે એટલે અત્યારમાં થોડુંક મોડું થઈ જાય અત્યારમાં નાસ્તો વાસ્તો કરી લઈએ અને છે ને આડી કામ બધું કરશે ને તમને બતાવ્યા છે અમારા રૂમની હાલત જો રણ વિખણ છે જો પડ્યું ને બધું જેમ તેમ કેમ કે હમણાં છે ને રૂમનું કાંઈ સેટિંગ નથી ગેસ છે 1.5-2 મહિનાથી આવ્યો નથી એટલે બાટલો એમને પડ્યો ને ગેસના ચૂલા છે ને ઓલા નીચે મૂકી દીધા પટારાની નીચે ને આ સગડી છે ને એની ઉપર ચા બનાવવાની છે હવે આપણી સગડી જે છે ને કાચ ફાટી ગયો હતો ને એ સગડી તો હજી રિપેરિંગ થઈને આવી નથી 2 અઠવાડિયા થઈ જાય છે એમાં એવું છે એ કાચ આવશે રિપેરિંગ થાય એટલે ભાઈ કે થોડીક વાર લાગશે અને આવશે ત્યારે તમને ફોન કરી દેવું તો અત્યારે 2 મહિનાથી તો છે ને ગેસ નથી અને સગડી 2 અઠવાડિયાથી વહી ગઈ એટલે હમણાં ચૂલે બધું રાંધવાનું કામકાજ હતું તો એ ભાઈએ છે ને કાલે સગડી એમને આપી છે વાપરવા પૂરતી 2 દિવસ આ સગડી આપી એને એ કે 2 દિવસે તમારું કામ હાલે એવું કરો એ ત્યાં તમારી સગડી છે ને રિપેરિંગ થઈને આવી જાય તો અત્યારે જો હું ચા બનાવી નાખું ત્યાં ને બોર્ડ જો અમારે બહાર લઈ ગયા હતા ને અત્યારે મેં અહીંયા જ મૂકી દીધો આમને કેમ કે આપણી પાછા લઈ જાય નાના ઉપર છે ને ચા મૂકવાનો છે આ જો આ છે ને આ ઉખડી ગયેલું છે એટલે બીક લાગે મને ચાપ પાડતા ચોટ આવ્યો હોય તો એમ લાઇટનું કામકાજ એવું હોય આ નથી હાલતી જો આ છે ને આ તપેલી 3 ની આના ઉપર નથી હાલતી શરૂ નથી થતી આવી તપેલી છે ને ન હાલે અમારે ગેસ છે ને ગેસે જ આવું જોઈએ રહોડામાં જવું જોઈએ સુલે કેમ કે આ તપેલી છે ને આના ઉપર હાલતી નથી ના પાડે આવે સ્ટીલના હોય ને એ વાસણ હાલે જમને શાક બનાવ્યું ને એટલે હવે જવું જોઈએ મારે છે ને સુલે હું સુલે જાઉં ચા બનાવવા એમાં એવા વાસણ નથી હાલતા આપણી સગડી હતી ને એમાં બધું હાલતું એમાં નથી હાલતા આ સગડી છે ને આખી રસની છે આમ એવી રીતના છે રસની ને અમારે હતી ને કાચની હતી વજનવાળી બહુ હતી એટલે એમાં બધા વાસણ હાલતા અનલિમિટેડ ને આમાં છે ને નથી હાલતા તો હાલો હું છે ને ચા બનાવી આવું ચા બનાવીને એવી ગયા છે અને જો નાસ્તો મસ્ત મજાનો બધે આપી દીધો છે સંજયને સંજય આવે તો થાય ફોનમાં કંઈક કરે છે નાસ્તો આપી દીધો મારે તો છે ને ભાગને એવું વધારે ખાવાનું હોય એટલે ભાગ લઈ લીધો છે જો એટલો બધો ભાગ છે આ બધું ખાવાનું હોય પડીકા અત્યારમાં ને શાક ને રોટલો ખાવાનું હોય કેરી છે હમણાં તો એટલે કેરી ખાઈ જો અમે લીધું છે આખું બોક્સ કેરીનું કેરી બધી છે ને ઘરે પાકી ગઈ કેમ કે ખાવામાં હું એકલી પાકી ગઈ ને મસ્ત જો ખાવામાં હું એકલી સંજય કેરી છે ને બહુ ઓછી ખાય એને ભાવે પણ ઓછી ભાવે હું છે ને કાયમ ખાવ 1-2-3 તો ખાઈ જાવ નકર છે ને બધી બગડી જાય ને 2-3 કેરીનો તો રસ કાઢીને મૂકી દીધો તો કાયમ એક ખાઈને તો બધી પૂરી થઈ જાય હાલો બેસી જાઓ હવે છે ને નાસ્તો કરી લઈને પછી કામ કરવા મળીએ જો અહીંયા પિન છે પિન બહુ નાની છે ને એટલે બોર્ડ હરથી લઈ જવી પડે ઘંટીને ને આપણે ઘઉં છે ને એક પાલી ઘઉંમાં છે ને ભેવડા થા ખોટું ક્યાંક કે બીજી વાર છે દળવાનું ને અહીંયા જો આપણે રાખી છે ઝીણી જાળી આ જાળી ચડાવવાની છે
અને એમાં દળવાનો છે આ બાજરો. હાવ ઝીણો દળવાનો હોય ને એટલે ઝીણી જાળી રાખી છે. આપણને છે ને ઘંટી ચાલુ કરતા નથી આવડતું નથી. કાલ મેં ટ્રાય કરી હતી પણ નકરી છે ને વાગવા મળીને તો મેં બંધ કરી દીધું. ક્યાંક બળી જાય તો અત્યારે જો અહીંયા એ શું કરો એમાં લોટ તો મેં સાફ કર્યો હતો પણ પાછો એટલો ને એટલો આવી ગયો. પછી અત્યારે સાડી છે ને બદલવી પડે એમ છે. કેટલું નીકળે એમ છે લોટ. મેં સાફ કરી હતી પણ નીચે એમાં કઈ ખોયલું નતું એટલે એમાં લોટ રહી ગયો હતો. આ રીતના સાડી ફિટ કરવાના આવે છે. ઉડે છે લોટ હજી છે. બસ હવે ફિટ કરજો. તો ઘંટી ચાલુ થઈ ગઈ છે ને એમાં જો બાજરો દળાઈ છે. આ તો બંધ રાખવું પડે ને પછી ને આમ બાજરો નાખી દીધો છે ને દળવાનું થઈ ગયું છે કામકાજ ચાલુ. કેમ કે મને ન આવડે આવું ચાલુ કરતા ને સંજય કરતી રહ્યો છે ને દળાઈ છે ને પછી બંધ કરી દઈ. અત્યારે છે ને ફાઇનલી બાજરાનું દળનું દળાઈ ગયું છે. જો આવી રીતનું દળવાનું ઝીણું મસ્ત કાઈ ઘટે નહીં એવું ધગે છે બહુ. ધગે તો ખરું જ ને. દળાનો એક નંબર ને આ છે ને ઘંટીનો છે. હું આ સેજ જાડું છે આ હાવ ઝીણું છે એટલે અમે છે ને એકદમ હાવ ઝીણી જાળી છે એવી થઈ એટલે આવી સાડી હતી છે આપણી પાસે સેજ જાડી હોય નથી મોટી. જાડું હોય તો સારું કે ઝીણું હોય તો? ઝીણું હોય તો સારું મસ્ત રોટલા થાય એકદમ કુણા કુણા એવું હોય. હા વાહ ભાઈ વાહ. શું ભાઈ બાયું ખુશ તો આપણે ખુશ. આપની ખાવાનું સારું મળે. તો અત્યારે અમારા રૂમમાં છે ને કામકાજ હાલે છે. જો અહીંયા બધું ભેગું કર્યું છે ને આ રાજુભાઈ જો આ મેકેનિક છે ઓલા હા કાચ તો લઈ લો. ગેરેજ વાળો નહીં આ ઓલા શું કહેવાય મિસ્ત્રી આવ્યા છે. આ કાચ ટીંગાડવાનો છે ને એટલે ઉગ પાડવા માટે જો અહીંયા છે ને અત્યારે છે ને ભાઈ અમારે છે ને દિવાલમાં છે ને અમારે સૂકું મારવાનું છે ખીલ્યો કાચ ટીંગાડવા માટે. પણ એમાં છે ને અમારે ખીલ્યું 2-3 ખીલ્યું વળી જાય એટલે ગ્રીલ મશીન થી અમારે છે ને પેલા વોલ પાડી એનથી હેરખું થતું નથી. ટ્રાય તો કરીએ તો જોતું આગળ ને અમારા રૂમમાં ગરમી કેટલી થાય જો પરસેવો થઈ જાય. જો આ રીતના કરે છે થઈ ગયો. પેલા તો નિશાન કરી નાખ્યા પણ હેરખું છું થઈ ગયું. ફાઇનલી છે ને વોલ પડી જશે. હવે તો ખીલ્યું ઠપકારે છે. હવે એક અહીંયા ઓલી કરજો પછી કાચ ટીંગાડાય. ખીલ્યું બે લાગી ગયું છે ને કાચ જો ટીંગાડી દીધો છે. આ રીતના કંઈક થઈ ગયો છે. નહીં હવે નથી મારે 3 એ પછી ઊસો રે આમ એમ નહીં એ પછી ઊસો રે કઈ કાચમાં થોડી નાખવાનું ખીલ્યું પણ આમ ઊસો નહીં રહી નીચે મારશો તો. પેલા હતો જ તે તમને ખબર હોય તો ક્યાં પડતો રેવા જો હાલ છે કમ્પ્લેટ ને આપણા રૂમમાં કેટલા કાચ છે ખબર છે? પરસે એવું મને થાય છે આમ જોઉં એમ કહો ઓલી ઘડિયાળ બદલાઈ લેવી સામે છે આ છે આ ઘડિયાળ છે આમાં ક્યાંય લઈ લેવી હે? રૂમમાં છે ખીલ્યું ઠપકારવા નતું ને એનું કામકાજ પતી ગયું છે ને ફાઇનલ અત્યારે પતરાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. કાળા તડકાના તો રાજુભાઈ સેડા છે ઉપર. ધ્યાન રાખજો દોડું છે ઉપર ખાલી અવાજ જ આવશે ક કેમ હા હોય બાપા એમ જ થાય ખાલી ઓલું દોડું અડે કે નહીં. આ બધે છે ને મારી દીધે છે જો ક્યારના મારતા હતા. મારે થોડુંક મોડું થઈ ગયું. આ લાઈનમાં ને ઓલી લાઈનમાં છે ને મારી દીધા છે ઠેઠું ત્યાં ફીટ જ કરી દીધા બધા અહીંયા. આ બધા ફિટ કરી દીધા. હું દાંત કાઢું ધ્યાન રાખજો ને કે પગમાં બહાર નીકળશે. આ 2 લાઈનમાં મારી દીધા. હવે બસ હવે એટલા બાકી રહ્યા છે ખાલી ને કાળા તડકાના માથે સીધા મારો ડાયલોગ છે ઈ મને ખબર ન કઈ નળીમાં આવે એટલે જ ને ધ્યાન રાખજો. આમાં હા તો ન્યાસ આવે છે પગ ઓલી સાઈડ જ રાખજો. 3 4 ને 5 ને 8 ઉપર આ કેટલો હુક છે એટલો માપી લો. આ હુક ને આજુ આટલા માં નહીં રાખતો પગ હા નો રાખ. તારું ગેસમેટ થોડું ગેસમેટ હવે છે ને ઉકળ્યા જ આ વધારાના કે આ બધાય લાગી જાય. મારું કામ જો આ વચ્ચે થોડાક વચ્ચે મારું કામ આ નટ બોલ મારવાનું ખાલી ઠેક બોલ ફિટ કરવાના છે તમારે એમ ને? આપણે છૂટા ને હજી આ લટકાઈ અહીંયા શું કરવાનું છે? અહીંયા ધોબા લાગી જાય. ધોબા મારવાનું છે ધોબા. આવો અહીંયા લટકાઈ ત્યાં અહીંયા ખીલા મારવાના છે આમ એટલે છે ને ટાઈટ થઈ જાય. આ તો અહીં સપોર્ટમાં આવી જાય. આ તો હલે
ઈ બે એનું કામ કરે ને હું જો અહીં સાંયે બેઠી કેમ કે ત્યાં છે ને મશીન હાલે ને તો બધું ઉડે છે ગધરાતી ધૂળ ઉડે કે નહીં હું જો અહીં સાંયે બેઠી મારા આવું જો વાંધું કરે છે ગાયું બાંધ્યું હોય ઘેર હમણાં સરવાઈ નથી સાચ્યું ના અહીંયા જો લ્યો ને પતાવો ને હવે બે કર્યા ના રાજુભાઈ ઉતરે તપતા નથી પતરા સપલ પહેરવા કેટલું ઉડે આંખુમાં ચશ્મા પહેરી રખાય લ્યો ને વાટે છે ઈ રાજુભાઈ તમારી ઈ આમ ફરીને ઉભા હતા ઓલી પાસે મોઢું રાખી એટલે મારે કેવું પડ્યું તમારે વાટે છે એમ ઈ ઓલી બાજુ મોઢું બસ હવે બે કર્યા 4-5 આવશે અહીં સુધી નહીં ઘણા આવશે હજી તો 7-8 આવશે ત્યાં આગળ અહીંયા સાંઈ આવી જાય એટલામાં ત્યાં ઈ બે મારી દે ને એટલે પતરા મૂકતા છે ને ઈ એક પતરું છે ને એમાંથી તૂટી ગયું છે તો એક ભાગ પીડા આનો અહીંયા સીડાયો એક ભાગ ઓલી સાઈડ સીડાયો કાંઈ તો તમે બોલ લગાડો વાટે છે તમારો ભાઈ પાછો આગળ ઓલે ખરાન જેમ થાય બહુ મહેનત થાય આ છે ને પતરા ફિટ કરવા વાળા આવે ને તો એ કરી તો દે પણ હવે નવરા હતા ને સમજે કે આપણે 2 દિવસ કરી આવડે છે આપણે તમે કામ કરો કામ રાખી લો બધાનું ઉધડું આવું કરવાનું પતરાને એવું એટલે ક્યાંય જવું ન પડે તો અહીંયા આવી ગઈ છે ગુલ્ફી એ વ્લોગ ઉતારો કે આમ એ પ્રેક્ટિસ કરે છે વ્લોગની રાજુભાઈ ખાય છે ગુલ્ફી ને અહીંયા જો મારે ભંગાર ખોળીએ છે મને કીધું તું પાનું ગોતતા હું આખું ખોખું લઈને આવી કઈ જોતી કેમ ખબર જડી ગયું તમને તો ઓલી જ ભાવે ને માવાની જ શું કામ ખાવું એ નથી હો કાંઈ ને ખાઈ લો આમાં જઈડું પાના હું આખું ખોખું લઈને આવી જો અહીંયા પડ્યું આમાંથી જઈડું હોય કેને ખબર આ બધું મારા ભંગારનું ખોખું છે મારી ગુલ્ફી જાય પડી હા હા વાળો લઈને બી આવ્યા ને એને કામ કીધી દીધું કે ખીલા છે ને એ તમે ટપકારી જો ના અહીંયા જો પાછળના ભાગમાં મારવાના છે હરખી મૂકજો આગળ આવત નિહાણી હોતા લઈ ને હવે આ સાઈડ બાકી છે નો માને કોઈનું નો માને અહીંયા એટલામાં ટેબલ પછી સામે ઊંચું થાય ત્યાં એને શું કરવું નહીં એને કઈ હેડ નથી ઘડી કામ થાય ઘડી કામ થાય અહીંયા એટલે હું આગળ ટેબલ પહોંચે પછી સામે ક્યાં જાય ત્યાં હું કઈ પગી જાય ટેબલ ઓલે પણ આમ કે પપ્પા કર નાના લીધા હવે તમે પકડ લઈને ખાલી વાળો ખોલ ને પછી જો અમે કઈ લેવા જો પેલા વાળો છે ને એવડો રાખ્યો ને પછી છે ને એના 4 વડા કરી નાખ અને 8 થવા દે બસ સમજાઈ ગયો કન્નાઈ માં રખાઈ આ પાછળ રેકી હોય છે પાછળ હું પણ પકડી રાખત એ પડી ન જાય નો થાય ને આમ જો તો પકડી રાખે એમને હવે ટેબલ લાવ્યા તો સડી જાવ ને એટલામાં હવે નહીં પકડું હું નહીં ટેબલ લાવ્યા એટલામાં સડી જાવ ને હું તો હું છે હરી જાય તો લાવવા દે જો હરિયા પડી જા હરિયા હોતે પડી જાય આ તો હરિયા નાખાય ખિસ્સામાં હોતોડી આમ હોય જેને પતરાનું ફિટિંગ કામકાજ કરવું હોય ને માળવું હોય ને આ રાજુભાઈ ને આનો કોન્ટેક્ટ કરજો નંબર આપી દે બેન ફોન કરવાનો માળવા મોઢું એકવાર બતાવજો મોઢું વિખાઈ ગયું છે હમણાં કેટલા દિવસથી કામમાં છો એટલે મિત્રો કઈ બધું તમે જોઈ શકો છો તમારી નજર સામે છે હાલે એવું થાય એવું કામ તો કરવું જ પડે ને હું ચડું નિહાણી ઉપર બાપા કેવી હાલે મને તો બીક લાગે હું ન ચડું અમારો કોન્ટેક્ટ કરતા નહીં અમે ઉઠેનું ભાઈ કરીશું બધું તો પતરા 2 વાર ચડ્યા ને 2 વાર ઉતાર્યા ને પાછા હેરખાથી કર્યા છે પણ થઈ ગયું ફાઇનલી હેરખું એક પતરું તો ભાંગી નાખ્યું હતું સામે ચડાવી દીધું ગોઠવી દીધું આ તો દોરી મશીન છે કે હું તો દોરી લઈને બરોબર કામ કરે કોનો હું અત્યારે પતરામાંથી બધાની વાટે બેહો છે ને હેઠા બધા સંજય નક્કી કરે છે હેલ ને ભાઈ સંજય ઓય ભાઈ હું બે બેન થાકી ગયો આવું છે કયું તારી વાત થોડું કેવું બાકી છે હવે થોડું કેવું બાકી છે કેટલા 1 2 3 4 5 6 7 8 બોલ તાર દેવાના છે હું શીખું ને ધીમે ધીમે બ્લોગ બનાવતા સાચી વાત છે હેલો હાલ તો થઈ જા ચાલુ હવે ઓકે અત્યારે 6 વાગી જશે ને આવડા છે ને બપોર દીના આ બધું ફિટિંગ કરે છે હજી નથી છું હવે કઈયા થાય કઈ નક્કી નહીં આનું ફરતી સાઈડ જોઈએ પેલા કઈ રીતે કેટલા હુક કાળા તીડકાનું કામ લીધું તો કાળી રાત થવાની છે કાળી રાત એટલે હું જ થઈ ગયું એવો જ કાંઈ નહીં લાવો અહીંયા હું કરું લાવો અહીંયા
મારે હાહુ ઈકવાડે છે. બોલો હવે બોલો. તો બંધ થઈ ગયા. કતરા ફીટ કર્યા એની માથે આમ ફળ આ ઊભે કરે રોગો પાવાનો છે. નકર તો પાણી બધું અંદર આવે. એમ કે ફરતું છે ને ખાસ પાડી દે રોગો તો પાડવો જોઈએ ને. ઊભે કરે ક્યાંક પેલા ઓલી ખાસ પાડી નાખી હવે સણવાની. તો આપણે મહેનત કેમ કરે? ખાસ દેખાય ખાસ ઉપર છે. આશી વાત છે. આ બધાય કામ કરતા હતા મારા હાહુ, મારા હાહરા, ને સંજય ને રાજુભાઈ. બપોર દીના બધાય છે ને એક ધારા કામ કરે છે. ને રોગો પાવાનો છે હો. હજી રોગો પાવાનું છે. રાજુભાઈ જવાનું નથી એમ કે આ શીખવાડતા હતા સાલું પણ કામ કરતા હતા. તમારું કામ પતાવો એટલે નવરા થાય બધાય. તમારું મોઢું નથી ઉસતું. ને છે ને કોર ઓલી સાઈડ છે અહીંથી નહીં દેખાય. રાજુભાઈ બતાવશે પછી ઉપર છે કે નહીં. અત્યારે વાગી જશે 8 અને સંજયની જો હજી કામ કરે છે. હું તમને બતાવું અમે છે ને હું લગાડ્યું ને રૂમમાં એ જો એક આ કાચ લગાડ્યો આપણે ખીલ્યું ફિટ કરીને પછી એક જો આ લગાડ્યું ફોન મૂકવા માટે બધી વસ્તુ અહીં ટીંગાય ને એક છે ને અહીંયા લગાડ્યું છે જો આ સ્માઇલ લીધું ને એ પડી જતું હતું સોટાડે પછી આ લગાડી દીધું અહીંયા છે ને બવણ્યું ને એવું રહી જાય ને હજી મારે માતાજીનો ધૂપ કરવાનું બાકી છે ને ઓલા છે ને હજી કામ કરે છે સંજય ને મારા હાહુને અહીંયા જોવા જાવ કેટલું બાકી રહ્યું ને હું અહીં બહાર ચપ્પલ પહેરી લઉં ને જો કેટલું અંધારું થઈ ગયું જો 8 વાગી જશે ને અમારે પાણી આવે મોટર ચાલુ છે ને અત્યારે હજી કામ કરે છે આવડા અહીંયા જોવા કેટલું કામ બાકી રહ્યું એમ પણ સંજય તો ક્યાં ઠેક છે દેખાય આ લાઈટ થાય ને એટલું દેખાય જો ત્યાં કામ કરે છે ત્યાં સણે છે ઓલું છે ગમે કિનોરી પાડી હતી ને એ આખી કિનોરી સણવી પડે એમ છે તો સિમેન્ટથી સણે અત્યારે એ હવે આલો ને હવાર કરી નાખજો તમે થોડા દેખાવ ખાલી લાઈટ જ દેખાય ગાય વહી ગઈ હતી ને અવારની સરવા અત્યારે વહી આવી છે મળી ગઈ ગામમાં જતી રેટિયાર માલ હોય ને ગામમાં એ માલ ભેગી જતી તો અત્યારે મળી ગઈ છે ગાય અને મારે છે ને નાવા જવું છે પછી નાય ધૂપ કરી પછી જમવાનું તો નાઈ ધોઈ નાખ્યા ને કામ છે ને બધું પતી ગયું ને તો એ નાઈ નાખ્યા છે ને જમવાનું તો બધું આવી ગયું છે કેટલું જમવાનું છે તો ખાધે જ રાખો ખારસી પછી રસ કેરીનો કાઢેલો ઘરે કાઢેલો. દેશી કેરી પછી બટેટાનું શાક શાક ને દૂધ વેફર દાળ ભાત દાળ ભાત સાઈઝ સાઈઝ ઠંડી બરફ નાખેલો. ચાલો હવે જમી લઈ ને આજનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.